હેલો સ્ટુડન્ટ્સ, ગયા સેક્શનમાં આપણે વિદ્યુત પ્રવાહ વિશેની ડિટેલ્સમાં માહિતી મેળવી હતી. માં વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા પણ જોઈ હતી કે કોઈ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં વાહકને લંબ પસાર થતા વિદ્યુતભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એમાં પણ આપણે જોયું હતું કે જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું હોય, જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું હોય તો આપણને મળતો વિદ્યુત પ્રવાહ I = Q/T થશે. તથા જો વિદ્યુતભારનું સ્થાયી વહન થતું ન હોય તો તેવી પરિસ્થિતિમાં આપણને મળતો હતો તત્કાલીન પ્રવાહ I થશે dQ/dt. અને આ ઉપરથી આપણે વિદ્યુતભાર Q = I/dt વિશે જોયું હતું. હવે આપણે અહીંયા એના રિલેટેડ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે એક વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I I0 + ∆t સૂત્ર મુજબ બદલાય છે. અહીંયા જુઓ, આપણે કહી દીધેલું છે કે વિદ્યુત પ્રવાહ એ સમય સાથે બદલાય છે. સમય સાથે બદલાય છે એટલે કે વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન થતું નહીં હોય. તો આપણે અહીંયા લખી દઈએ કે અહીં I છે I0 + ∆t, જ્યાં I0 10 એમ્પિયર છે, તો I0 10 એમ્પિયર, અને આલ્ફા 4 એમ્પિયર પ્રતિ સેકન્ડ છે, તો આલ્ફા 4 એમ્પિયર પ્રતિ સેકન્ડ. તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં, એટલે કે સમય પીરિયડ આપણને આપેલો છે 0 થી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર શોધવાનો છે. અહીંયા જુઓ આપણને કે 10 સેકન્ડમાં પસાર થતો, આપણે એમ નથી પર્ટિક્યુલરલી કહ્યું કે 10 સેકન્ડ માટે જ. અહીંયા પણ એવું કહ્યું છે કે 10 સેકન્ડમાં, એટલા માટે આપણે ટાઈમ પીરિયડ લીધેલો છે 0 થી 10 સેકન્ડ. તો એ દરમિયાન તેમાંથી પસાર થતો વિદ્યુતનો ભાર આપણે શોધવાનો છે. અહીં આપણને કહી દીધેલું છે કે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાય છે. જો વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતું હોય તો વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન થતું નથી. એના કારણે જો આપણે વિદ્યુત ભારનો જથ્થો શોધવો હોય તેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણી પાસે સૂત્ર છે કે Q = I/dt. અહીંયા આપણો ટાઈમ પીરિયડ 0 થી 10 સેકન્ડ સુધીનો છે, તો આપણે લખી દઈએ કે 0 થી 10 સેકન્ડ. I છે I0 + ∆t dt. હવે અહીંયા જોઈએ કે ઇન્ટિગ્રેશન 0 થી 10 સેકન્ડ માટેનો છે. I0 ની કિંમત આપણને આપેલી છે 10, આલ્ફાની પણ કિંમત આપેલી છે 4t dt. હવે આપણે તેનું ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને Q મળશે. Q અહીંયા 10 શું થશે 10t, 0 થી 10 પ્લસ અહીંયા 40 નું થશે 4t²/2, 0 થી 10. અહીંયા t ની આપણે કિંમત મુકાવીએ તો 10 × 10 થશે -10 × 0 પ્લસ 4/2 એટલે 2 કેન્સલ થશે, અહીંયા 2 વધશે, 2 * t² એટલે અહીંયા શું થશે 10 નો સ્ક્વેર થશે, -2 અહીંયા પણ t² ની જગ્યાએ આપણે મૂકી દઈએ 0 નો સ્ક્વેર = 10 × 100 - 0 પ્લસ અહીંયા 2 છે, અહીં 10 નો સ્ક્વેર છે તો 10 નો સ્ક્વેર થશે 100, 100 × 2 એટલે અહીંયા આપણને મળશે 200 - 0, તો અહીંયા આપણને મળશે 100 + 200. તેથી આપણને અહીંયા પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q મળશે 300 કુલમ, જે આપણો જવાબ છે. ફરીથી જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ કે અહીંયા વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં પણ કહી દીધેલું છે કે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાય છે.
હવે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાય છે એટલે કે તેનું સ્થાયી વહન થતું નથી. સ્થાયી વહન થતું ન હોય તો આપણને તત્કાલીન પ્રવાહ મળે છે. I = dq/dt અને એના પરથી આપણે q = ઇન્ટિગ્રેશન I × dt નું સૂત્ર પણ જોયું હતું. તો અહીંયા જોઈ લઈએ કે પસાર થતો વિદ્યુત પ્રવાહ I = I0 + આલ્ફા t છે તથા જ્યાં I0 = 10 એમ્પિયર છે, આલ્ફા 4 એમ્પિયર પ્રતિ સેકન્ડ છે. તો તારના એ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં એટલે કે આપણે એનો ટાઈમ પીરિયડ છે 0 થી 10 સેકન્ડ માટેનો તે દરમિયાન પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે કે q આપણે શોધવાનો છે. આપણી પાસે સૂત્ર છે કે q = ઇન્ટિગ્રેશન I × dt. અંદર એની વેલ્યુ પુટ કરો. અહીં આપણું ઇન્ટિગ્રેશન 0 થી 10 ટાઈમ માટેનો છે તેથી એની લિમિટ આપી દો 0 થી 10 એટલે સોલ્વ કરો તો આપણને અહીં આન્સર મળશે q = 300 કુલમ. હવે આપણે એનાથી આગળ થોડો અભ્યાસ કરીશું. ઓહમનો નિયમ. ઓહમનો નિયમ ઈસવીસન 1828 માં જ્યોર્જ સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે ઈસવીસન 1828 માં જ્યોર્જ સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે શોધ્યું હતું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં અહીંયા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ છે તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અચળ તાપમાને એટલે કે આખા પ્રયોગ દરમિયાન તાપમાનને કેવા રાખવાના છે કોન્સ્ટન્ટ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે જ વાહકના બંને છેડા પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે V ના સમપ્રમાણમાં હોય છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે એક વાહક છે એ વાહકને આપણે બેટરી સાથે જોઈન કરેલો છે. જેના કારણે આ છેડા ઉપર V1 જેટલું વિદ્યુત સ્થિતિમાન આવે છે અને આ છેડા ઉપર V2 જેટલું વિદ્યુત સ્થિતિમાન જમા થાય છે તથા તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. હવે જોઈએ કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી અહીં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અચળ તાપમાન લીધેલું છે. આખા પ્રયોગ દરમિયાન આપણે તાપમાનને કોન્સ્ટન્ટ રાખવાના છે. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I એ તે જ વાહકના બંને છેડા ઉપર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V ના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણને મળશે V ચલે છે I.
હવે ચલે છે નીકાળવું હોય તો એની જગ્યાએ કોઈ એક કોન્સ્ટન્ટ, કોઈ એક અચળાંક ધારવો પડે. તો અહીંયા એ અચળાંક છે કેપિટલ R. અહીંયા આપણને એક સૂત્ર મળી ગયું V = IR, જેને ઓહમનો નિયમ પણ કહે છે. હવે અહીંયા જોઈ લઈએ કે આપણે જે અચળાંક R ધારેલો છે એ R ને વાહકનો અવરોધ કહે છે. અહીંયાથી R ની આપણે સબ્જેક્ટ બનાવીએ તો અહીંયા મળશે આપણને R = V/I. અને અહીંયા જે આપણને V/I મળેલા છે એ V/I હંમેશા અચળ જ હશે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર હંમેશા કેવો મળશે? આપણને અચળ મળશે. તો આ સમીકરણ ઉપરથી આપણને એની વ્યાખ્યા પણ આપી દઈએ કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકના બંને આડછેદ પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર અચળ મળે છે. અહીંયા જોઈ લો કે વાહકના બંને છેડા પર લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, જો બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો આપણને શું મળશે? અહીંયા અચળ જ મળશે. એના પરથી આપણે અવરોધની વ્યાખ્યા પણ આપી શકીએ છીએ. અવરોધ R એટલે કે અચળ ગુણોત્તર V/I ને વાહકનો અવરોધ R કહે છે. હવે જો એના આપણે એકમની વાત કરીએ તો અહીંયા જુઓ V/I છે. V એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં થતો તફાવત, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ અને I એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તો વાહકના અવરોધનો એકમ થશે વોલ્ટ પ્રતિ એમ્પિયર અને જ્યોર્જ સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો એક બીજો પણ એકમ છે ઓહ્મ, જેને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ કે સાયમન ઓહમે શું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યારે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ તેના બંને છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. અહીં જો અહીંયાથી તમારે પ્રોપોર્શનલ નીકાળવું હોય તો એની જગ્યાએ તમારું કોઈ એક અચળાંક મૂકવો પડે. તો અહીંયા V = IR થશે, જ્યાં R એ વાહકનો અવરોધ છે. આના પરથી આપણને એક મહત્વની રાશિ પણ મળેલી છે. એટલે અહીંયાથી જો તમે R ને સબજેક્ટ કરો છો તો R = થશે V/I, જે V/I એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને
વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર આપણને હંમેશા કેવો મળશે? અચળ જ મળશે. એના પરથી બીજી વ્યાખ્યા પણ જોઈ શકાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકના બંને આડછેદ ઉપર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બંનેનો ગુણોત્તર આપણને કેવો મળે છે? અચળ મળે છે. તથા આના ઉપરથી આપણે અવરોધની પણ વ્યાખ્યા આપી શકીએ છીએ કે આ અચળ ગુણોત્તર V/I ને વાહકનો અવરોધ કહે છે. તથા જો આપણે એના એકમ વિશેની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ છે વોલ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તેથી અવરોધનો એકમ થશે વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા તો ઓમ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો એક બીજો પણ એકમ છે ઓમ. હવે આપણે એના પારિમાણિક સૂત્ર વિશે પણ ચર્ચા કરી લઈએ. અહીંયા શું છે? R = V/I. જ્યાં V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તો R નું જો આપણે પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે W = QV પરથી જો V ને તમે કરતા બનાવો તો W/Q થશે. તેથી V ની જગ્યાએ આપણે લખી દઈએ W એટલે કે કાર્ય / Q એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા I એટલે કે વિદ્યુત પ્રવાહ. એટલે કે કાર્યનું ડાયમેન્શન, Q નું ડાયમેન્શન અને I નું ડાયમેન્શન. હવે કાર્યનું ડાયમેન્શન છે m1 L2 T-2. Q એટલે કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર છે A1 T1 અને વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર છે A1. તો આપણને અવરોધ R નો પારિમાણિક સૂત્ર મળશે m1 L2 T-3 A-2. જો આપણે ફરીથી જોઈ લઈએ પારિમાણિક સૂત્ર તો R છે V/I. કાર્ય એટલે કે W QV પરથી જો તમે V ને કરતા બનાવો તો કાર્ય અપોન વિદ્યુત ભાર થશે. એને તમે અહીંયા મૂકો, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર અને નીચે વિદ્યુત પ્રવાહ તો હતો જ. હવે કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-2, વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર છે A1 T1 અને વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર છે A1. એના પરથી આપણને અવરોધ R નું પારિમાણિક સૂત્ર મળશે m1 L2 T-3 A-2. હવે આપણે જોઈ લઈએ કે વાહકનો અવરોધ એ કોના ઉપર આધાર રાખે છે? તો હંમેશા વાહકનો અવરોધ એ તાપમાન, એટલે કે જો તાપમાન વધે તો એનો અવરોધ પણ વધે, જો તાપમાન ઘટે તો એનો અવરોધ પણ ઘટે. તો અવરોધ એક તો તાપમાન તથા પદાર્થની જાત એટલે કે મટીરીયલ. એટલે કે જો તમે કોપરનો એક વાહકનો સળિયો લો અને એલ્યુમિનિયમનો વાહકનો સળિયો લેશો તો બંનેમાં અવરોધ આપણને કેવો મળે છે? અલગ અલગ મળે છે. એટલે કે જુદા જુદા મટીરીયલમાં આપણને મળતો અવરોધ પણ કેવો હોય છે? અલગ અલગ હોય છે. તથા તે પદાર્થના પરિમાણ પર આધાર રાખે છે. અહીંયા જુઓ કે અહીંયા આપણને મળે છે R V/I, પરંતુ અવરોધ એ નથી વોલ્ટ ઉપર આધાર રાખતો કે નથી નથી તે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર રાખતો કે નથી તે વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખતો. અવરોધ એ માત્ર તાપમાન, એટલે કે જો તાપમાન વધે તો અવરોધ પણ વધે, તાપમાન ઘટે તો અવરોધ પણ ઘટે, તથા પદાર્થની જાત એટલે કે મટીરીયલ, એટલે કે જો તમે તાંબાનો સળિયો લો અને એલ્યુમિનિયમનો સળિયો લેશો તો બંનેમાં અવરોધ આપણને અલગ અલગ મળશે તથા પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે. ઓહમનો નિયમ એ સાર્વત્રિક નિયમ નથી. સાર્વત્રિક નિયમ એટલે કે જે નિયમને બધા જ પદાર્થ ઉપર લાગુ પાડી શકાય છે.
જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે, કુલમ્બ બળ છે, એ બધા જ પદાર્થ માટે લાગુ પડી શકાય છે, જ્યારે ઓહમનો નિયમ એ બધા જ પદાર્થ માટે લાગુ પાડી શકાતો નથી, કારણ કે ઓહમનો નિયમ એ માત્ર નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ અને એમાં મૂકેલા વાહક માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને બંને છેડા ઉપર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ બતાવે છે. તો આ પરથી આપણને બે વ્યાખ્યાઓ મળે છે કે ઓહમિક રચના અને નંબર 2 નોન ઓહમિક રચના. ઓહમિક રચના એટલે કે ધાતુઓ, અર્ધધાતુઓ કે વિદ્યુત રચનામાં જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો તેને ઓહમિક રચના કહે છે. એટલે કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું હોય તેને શું કહેવાય? ઓહમિક રચના. નોન ઓહમિક રચના એટલે કે જે ધાતુઓ, અર્ધધાતુઓ વિદ્યુત રચનામાં જો ઓહમના નિયમનું પાલન ન થતું હોય તો તેને નોન ઓહમિક રચના કહે છે. એટલે કે ઓહમિક રચના એટલે કે જેમાં ઓહમના નિયમનું પાલન થાય છે અને નોન ઓહમિક રચના એટલે કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે એક વાહક લીધેલો છે જે ઓહમના નિયમનું પાલન કરે છે. આ વાહક ઉપર આપણે કોઈ એક T1 જેવા અચળ તાપમાને જ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, ત્યારે એ પ્રયોગ દરમિયાન જુદા જુદા વોલ્ટેજે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને નોંધવામાં આવે છે. આ પ્રયોગ કર્યા પછી જો એનો એનો I વિરુદ્ધ V નો જો ગ્રાફ દોરવામાં આવે, તેનો I વિરુદ્ધ V નો ગ્રાફ દોરવામાં આવે તો આપણને સુરેખા મળે છે. કે જ્યારે કોઈ પદાર્થ ઓહમના નિયમનું પાલન કરતો હોય ત્યારે એ પદાર્થ માટે જો I વિરુદ્ધ V નો ગ્રાફ દોરવામાં આવે છે કોઈ અચળ તાપમાને, તો એ દરમિયાન I વિરુદ્ધ V નો ગ્રાફ આપણને કેવો મળે છે? અચળ મળે છે. જો આ પ્રયોગનું પુનરાવર્તન T2 જેટલા અચળ તાપમાને કરવામાં આવે, અહીંયા T2 એ ગ્રેટર ધેન T1 છે, એટલે કે T1 કરતા T2 નું તાપમાન વધુ છે, તો એ દરમિયાન જો આ પાછા પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે છે તો એ દરમિયાન I વિરુદ્ધ V નો ગ્રાફ આપણને આવો મળશે. હજુ કોઈ T3 જેટલા તાપમાને કરવામાં આવે જ્યાં T3 એ T2 કરતા પણ વધારે છે, તો એ દરમિયાન V વિરુદ્ધ I નો ગ્રાફ આપણને કંઈક આવો મળશે. એટલે કે જો તમે તાપમાનમાં વધારો કરો છો તો એના અવરોધમાં પણ વધારો થશે. હવે અહીંયા જુઓ R એ I ના વ્યસ્ત પ્રમાણમાં છે, તેથી જો R વધશે તો I પણ શું થશે? ઘટશે. જેના કારણે જો તમે તાપમાનમાં વધારો કરશો તો તમારો ગ્રાફ x અક્ષ ઉપર ઢળતો જોવા મળશે, અને જો તાપમાનમાં તમે ઘટાડો કરશો, જો આપણે તાપમાનમાં ઘટાડો કરીએ તો R પણ ઘટશે, અને R ઘટશે તો I કેવું થશે? વધશે.
તો જો જેમ જેમ આપણે તાપમાનમાં વધારો ઘટાડો કરતા જઈએ છીએ એમ એમ આ ગ્રાફ આપણને y અક્ષની દિશા તરફ ઢળતો જોવા મળશે. હવે આ ગ્રાફ ઉપરથી આપણે એક ઢાળ લઈએ. ડેલ્ટા i ડેલ્ટા. તો આ ગ્રાફ ઉપરથી જો આપણે ઢાળ લઈએ તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ડેલ્ટા i અપોન ડેલ્ટા v. હવે અહીંયા જુઓ ડેલ્ટા i અપોન v એટલે કે એ r નો વ્યસ્ત થશે. અહીંયા r v upon i છે, જ્યારે આપણને ઢાળ i upon v મળે છે જે r નો શું બનશે? વ્યસ્ત બનશે. આ r ના વ્યસ્તને વાહકત્વ અથવા તો કંડક્શન કહે છે, જેને કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. તો આપણને અહીંયા બીજી પણ રાશિ મળે છે કે G is equal to 1 upon R. જો આપણે એના એકમની વાત કરીએ તો 1 upon R એટલે કે અવરોધનો એકમ છે ઓહ્મ is equal to ઓહ્મ ઇન્વર્સ બનશે. તેથી વાહકત્વનો એકમ થશે mho. તથા જો એના પારિમાણિક સૂત્રની જો આપણે ચર્ચા કરવામાં આવે, G is equal to છે 1 upon R. અવરોધનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-3 A-2. તો તેથી વાહકત્વનું પારિમાણિક સૂત્ર થશે આનો વ્યસ્ત m ઇન્વર્સ L-2 T3 A2. હવે આપણે આગળ ચર્ચા કરી તેમ કે ઓહ્મનો નિયમ એ બધા જ પદાર્થ માટે લાગુ પાડી શકાતો નથી. હવે ઓહ્મનો નિયમ બધા જ પદાર્થ માટે લાગુ પાડી શકાતો નથી, તેથી તેને મર્યાદિત નિયમ પણ કહે છે. ઓહ્મના નિયમની કેટલીક મર્યાદાઓ પણ છે, એ આપણે જોઈએ. મર્યાદા નંબર 1, ઓહ્મના નિયમની મર્યાદામાં પહેલી મર્યાદા એ છે કે જો આપણે કોઈ એક વાહક લઈએ અને જો ઓહ્મના નિયમનું પાલન કરતો હશે તો એ દરમિયાન જો એનો I વિરુદ્ધ v નો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો તે આલેખ આપણને સુરેખા જ મળે છે. પરંતુ અમુક એવા પદાર્થો પણ છે કે એ પદાર્થો માટે જો I વિરુદ્ધ v નો ગ્રાફ ડ્રો કરવામાં આવે છે તો તે આપણને આ પ્રમાણેનું મળે છે, જે સુરેખા નથી. આવી રચના પીએન જંકશન ડાયોડમાં જોવા મળે છે. આ પીએન જંકશન ડાયોડનો આલેખ આપણને સુરેખા મળતો નથી. સુરેખા મળતો નથી એટલે કે ઓહ્મના નિયમનું પાલન કરતો નથી. તેથી તેને ઓહ્મના નિયમની મર્યાદા કહે છે. આપણે એની બીજી મર્યાદા જોઈએ કે જો ધારો કે એક વાહક છે, એ વાહક એ ઓહ્મના નિયમનું પાલન કરે છે. આ વાહકના એક છેડા ઉપર આપણે +5 વોલ્ટ આપીએ છીએ, જ્યારે એના બીજા છેડા ઉપર 0 વોલ્ટ આપીએ છીએ. તેથી આપણને અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ મળશે +5 વોલ્ટનો, તથા એમાંથી વિદ્યુત પ્રવાહ પણ પસાર થશે. તો અહીંયા જુઓ કે જ્યારે વોલ્ટ આપણો 5 હોય છે ત્યારે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારો કે 1 એમ્પિયર છે. ધારો કે પસાર થતો વોલ્ટ 10 વોલ્ટ છે, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે. ધારો કે આપણે એમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાન 15 વોલ્ટ આપીએ છીએ તો એમાંથી પસાર થતો પ્રવાહ 3 એમ્પિયર બનશે. હવે આપણે આ વોલ્ટેજને ચેન્જ કરી નાખીએ, એટલે કે આ બાજુ આપણે એને 0 વોલ્ટ આપીએ છીએ અને આ બાજુના છેડા પર 5 વોલ્ટ આપીએ છીએ. તો જેવું તમે અહીંયાથી ચેન્જ કરશો એવી તરત જ તમારા પ્રવાહની દિશા પહેલા જે દિશામાં વહેતો હતો હવે એનાથી વિરુદ્ધ દિશામાં વહેશે. હવે વિરુદ્ધ દિશામાં વહેતો હોવાના કારણે હવે તમે જો એના મૂલ્યો નોંધો તો 5 વોલ્ટ માટે આપણને પ્રવાહ મળશે એનો એ જ 1 એમ્પિયર જ
પરંતુ મળશે તમને -1 એમ્પિયર. તેવી જ રીતે 10 વોલ્ટ માટેનો જો તમે પ્રવાહ નોંધો તો તમને અહીંયા 2 એમ્પિયર જ મળશે પણ -2 એમ્પિયર. એવી રીતે 15 વોલ્ટ માટેનો જો પ્રવાહ નોંધો તો તમને અહીંયા મળશે -3 એમ્પિયર. ત્યારે જો આ વાહકનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ જ્યારે તમે પોઝિટિવ પોટેન્શિયલ આપો છો એ દરમિયાન તમારો આલેખ મળશે સુરેખા, પરંતુ ઉપરની તરફ, અને જ્યારે તમે નેગેટિવ પોટેન્શિયલ આપો છો તો એ દરમિયાન તમને આલેખ મળશે નીચેની તરફ, પરંતુ અહીં આપણને આલેખ સુરેખ જ મળે છે. પરંતુ જો જે પદાર્થ ઓહમના નિયમનું પાલન કરતું નથી તો તે પદાર્થ માટે V વિરુદ્ધ I નો ગ્રાફ આપણને કંઈક આ પ્રકારનો મળે છે. એટલે કે જ્યારે એને પોઝિટિવ પોટેન્શિયલ આપવામાં આવે છે ત્યારે આપણને ઉપરની તરફ ગ્રાફ મળશે, જ્યારે એને નેગેટિવ પોટેન્શિયલ આપવામાં આવે છે ત્યારે આપણને નીચેની તરફ ગ્રાફ મળશે. આવી રચના પીએન જંકશન ડાયોડમાં સોલાર સેલમાં જોવા મળે છે. અહીં જ્યારે તમે પોઝિટિવ પોટેન્શિયલ આપો છો ત્યારે તમારો પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમમાં વહે છે, જ્યારે તમે નેગેટિવ પોટેન્શિયલ આપશો ત્યારે તમારો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમમાં વહે છે. આ હતો ઓહમના નિયમનો બીજી મર્યાદા. આપણે એની ત્રીજી મર્યાદા જોઈએ. ઓહમના નિયમની ત્રીજી મર્યાદા એ છે કે જો તમે કોઈ પદાર્થ જે ઓહમના નિયમનું પાલન કરે છે તેનો ગ્રાફ દોરશો તો આપણને કેવો મળશે? સુરેખા મળશે. હવે આ ગ્રાફમાં કોઈ એક બિંદુ પાસે, એટલે કે કોઈ એક એમ્પિયરના મૂલ્ય એ આપણને વોલ્ટના કોઈ એક મૂલ્ય ઉપર જ મળશે. એવી રીતે કોઈ બીજા વોલ્ટેજના મૂલ્ય માટે આપણને મળતો પ્રવાહ પણ બીજો જ હોય. એવી રીતે વોલ્ટેજના કોઈ ત્રીજા મૂલ્ય માટે આપણને મળતો પ્રવાહ પણ કેવો હશે? જુદો હશે. પરંતુ જો કોઈ પદાર્થ ઓહમના નિયમનું પાલન કરતું નથી તો એ દરમિયાન જો એનો I વિરુદ્ધ V નો ગ્રાફ ડ્રો કરવામાં આવે છે તો એ દરમિયાન આપણને મળતો ગ્રાફ કંઈક આ પ્રકારનો મળે છે. હવે અહીંયા જુઓ કે કોઈ એક મૂલ્ય માટે આપણને કોઈ એક મૂલ્ય માટેનો જો આપણે જોઈએ કે વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એક જ મળે છે. અહીં વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે? એક જ મળે છે. જ્યારે જો પદાર્થ ઓહમના નિયમનું પાલન કરશે તો જુદા જુદા વોલ્ટેજ આપણને વિદ્યુત પ્રવાહ કેવો મળશે? જુદો જુદો મળશે. આ હતી ઓહમના નિયમની મર્યાદા. આપણે જોઈ લઈએ કે જો ઓહમના નિયમનું પાલન કરતો હશે તો આપણને આલેખ સુરેખ મળશે, પરંતુ જો જે પદાર્થ ઓહમના નિયમનું પાલન કરતો નથી તો તેનો આલેખ આપણને આ પ્રમાણેનો મળે છે. દાખલા તરીકે પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડમાં આપણને I વિરુદ્ધ V નો આલેખ આ પ્રકારનો મળશે. તથા જો એનો આપણે પોઝિટિવ પોટેન્શિયલ આપીએ છીએ તો એ દરમિયાન આપણને મળતો પ્રવાહ ઉપરની તરફ મળે છે, જ્યારે એને નેગેટિવ પોટેન્શિયલ આપીએ છીએ તો આપણને એ દરમિયાન મળતો પ્રવાહ નીચેની તરફ મળે છે, પરંતુ તે સુરેખા જ મળે છે. પરંતુ જે પદાર્થ ઓહમના નિયમનું પાલન કરતો નથી તો એ દરમિયાન આપણને આલેખ આ પ્રકારનો મળશે કે પોઝિટિવ પોટેન્શિયલ આપશું તો એ દરમિયાન તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમમાં વહે છે, જ્યારે નેગેટિવ પોટેન્શિયલ આપશું તો એ દરમિયાન એમાંથી વહેતો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમમાં વહે છે. એના એક્ઝામ્પલ છે પીએન જંકશન ડાયોડ, સોલાર સેલ વગેરેમાં આપણને આ પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે. એની ત્રીજી મર્યાદા છે કે જ્યારે ઓહમના નિયમનું પાલન કરશે તો I વિરુદ્ધ V નો આલેખ આપણને સુરેખા મળશે, અને એ આલેખ પરથી તમે જોઈ શકો છો કે V ના જુદા જુદા મૂલ્ય માટે I નું મૂલ્ય પણ કેવું મળે છે? જુદું જુદું મળે છે.
પરંતુ જો ઓહમના નિયમનું પાલન નથી કરતો તો એ દરમિયાન તે પદાર્થનો આલેખ આપણને કંઈક આ પ્રકારનો મળે છે. અહીંયા વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે? એક જ મળે છે. આ પ્રકારની રચના આપણે ટનલ ડાયોડમાં જોવા મળે છે. તો આ હતી ઓહમના નિયમની મર્યાદા, જેથી તેની મર્યાદિત નિયમ પણ કહેવામાં આવે છે.